આપણે જોઈએ છીએ આ સંસારમાં મોટા ભાગે લોકો ઉપરથી ભજન કરે છે પણ અંદરથી ગૃહ ક્રિયા ચાલતી હોય. બહાર માળા હાલતી હોય અને અંદરથી તો ઘણા માળીઓને તમે જોજો માળા લઈને હાવ નવરા હોય. માળા લઈને બેઠા હોય નહીં, ઓય ઓલું કામ કરી નાખ્યું, કચરું બાકી છે નીકળી ગયું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, પોતું થઈ ગયું. ભગવાનને લાગે વચ્ચે વચ્ચે કયા ડાયલોગ ઘુસાડે છે વચમાં આવી જાય. ભગવાનને કન્ફ્યુઝ થઈ જાય. ભાઈ થોડી વિચિત્રતા છે આ બધી. જપ કરવાના છે પણ આપણો અનુભવી છે કે માળા તો હાથમાં છે પણ મન ગૃહ ક્રિયાઓમાં છે. આ બહુ સામાન્ય વ્યવહાર છે. પ્રાય જગતમાં સ્થિતિ છે વધારે લોકોની. માળાઓ હાલતી હોય ને બીજું કામ હાલતું હોય. બહુ નીચેના સ્તરનું ભજન છે, નિકૃષ્ટ સ્તર. અચ્છા, આની બીજી સ્થિતિ શું છે? બહારથી એવું લાગતું હોય કે આ સામાન્ય કામમાં ફસાયેલો વ્યક્તિ છે પણ એની અંદરથી ભજન ક્રિયા હાલતી હોય. બહારથી સંસારની ક્રિયા, અંદરથી ભજન ક્રિયા. આ ઉત્તમ અવસ્થા છે. બહારથી એમ લાગે આ કઈ કરતો જ નથી પણ એ કોઈ નથી જાણતું કે એણે એના મનને ભગવાનમાં લગાવ્યું છે. ચૈતન્ય મહાપ્રભુ આના વિષયમાં રઘુનાથદાસ ગોસ્વામીને ઉપદેશ આપતા એક સુંદર વાત કહે છે. ભજન કેવું હોવું જોઈએ? બોલે એક જાર સ્ત્રી જે છે જેનું મન કોઈ પરપુરુષમાં લાગી ગયું છે અને એ સ્ત્રી ઘરનું કામ બહુ વ્યવસ્થિત કરે. શું કામ? એટલું સારી રીતે કામ કરે કે ઘરે કોઈને શંકા ન જાય કે આનું મન કોઈ બીજે છે. એમ આપણે આ સંસારમાં રહીએ છીએ તો સંસારનું કામ એવી સારી રીતે કરવાનું બીજાને ખબર જ ન પડે કે કેવડો ભગત છે. પણ આ ઊંધું છે. આપણે હું સૌથી મોટો છું. કેમ? હું આટલી માળા કરું છું, હું આટલી મંગળા આરતી કરું છું, તો એ નથી કરતા કાંઈ. જો બોલો આ નથી કરતો, હંમેશા જજમેન્ટ માપવા, અમે કર્યું છે આ નથી કરતું. જો આ ભજનની ઉત્તમ અવસ્થા છે. બહારથી ગૃહ ક્રિયા દેખાય પણ અંદરથી ભજન ક્રિયા ચાલે. અને ત્રીજું સ્તર છે કે ઉપરથી પણ ભજન અને અંદરથી પણ ભજન. સૌથી ઉત્તમ અવસ્થા છે વૈરાગ્યની. બહારથી પણ ભજન દેખાય, અંદરથી પણ ભજન દેખાય. આનો અભ્યાસ કરવાનો છે આપણે, પ્રેક્ટિસ. સુખદેવજી કહે શ્રવણ કીર્તન સ્મરણ, આનો અભ્યાસ, આની પ્રેક્ટિસ. અને એવી પ્રેક્ટિસ આની થવી જોઈએ કે મન ભગવાન સિવાય બીજા કોઈનું સ્મરણ ચિંતન કરે નહીં. મૃત્યુથી બચવાનો આ ઉપાય છે. એના ભયથી બચવા માટે કૃષ્ણ સિવાય મનમાં બીજું કોઈ ચિંતન ન હોય, એનો અભ્યાસ છે, એની આ પ્રેક્ટિસ છે. અને જો પ્રેક્ટિસ થાય ને પછી આ સહજ થઈ જાય. તમે જપ કરતા જાઓ, જપ કરતા જાઓ, એક અવસ્થા એવી આવે કે તમે સુઈ ગયા હોય ને તોય તમારું મન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મન જપતું હોય. આપણે સૂતા હોય, ઘણી વાર એવું થાય આપણે બીજા કોઈ કામમાં હોય પણ આપણું મન ભજન કરતું હોય. આટલે ભોગવાનું છે. આપણું મૃત્યુ આવે એ પહેલા અહીં ભોગવાનું. એટલે ક્યારેય છે ને ઓલી માળાની ટ્રાય જ નહીં કરતા. હાથમાં માળા ને પછી બધું જ કામ હાલતું હોય. આ બહુ ખતરનાક અવસ્થા છે. ઘણા ભક્તોને હું કહું તો એ કે નહીં હરિનામ તો ક્યાં નિયમ છે, ગમે ને ગમે રીતે લેવાય. ગમે એ રીતે લેશો તો કોઈ દી મન સ્થિર નહીં થાય, ત્યાં ઉત્કંઠા નહીં વધે. અને આમાં ઘણા પ્રશ્નો તમારા મનમાં ગોટા મારતા હશે પણ એનો ઉત્તર હું આપું છું. સુખદેવજી કહે છે આનો અભ્યાસ, હરેર નામાનું કીર્તનમ. એવું નામ જપ કરો કે મન સહજ ભગવાનમાં લાગી જાય. અને આ મન જે છે ને એ ભૂત જેવું છે. તમે એક વાર્તા સાંભળી ને, એક વ્યક્તિને ભૂત પ્રસન્ન થયું અને એને કીધું તું જે કે એ બધું કામ કરી દઉં પણ નવરું રહ્યું તો તને ખાઈ જાય. ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કથા, નવરું જો રહ્યું ને તો તને ખાઈ જાય.
એ ઓલો તો કામ આ ભૂતને શું વાર લાગે કામ કરતા. પછી માણા કંટાળ્યો, એને એક કામ હોપીને ગયો ગુરુજી પાસે. ગુરુજી કે પ્રેત મળ્યું છે અને કંટ્રોલમાં આવતું નથી, અને જો કામ નહીં આપું તો મને મારી નાખશે. ગુરુજીએ કીધું હું કહું ની કામ આપે ને હું એને કે ખેતરમાં એક ખાડો કરે, એમાં એક ઊંચો થાંભલો ખોડી દે, અને પછી એને કહેજે ઉપરથી નીચે નીચેથી ઉપર જડ્યા કરે, ધંધાગઢ રહે. જો જ્યારે અટવાઈ જાય ત્યારે જ ગુરુની જરૂર પડે. આવ્યો ને પછી એને કામ હોપી દીધું, ઓલું અપડાઉન હાલ્યા કરે છે. એ જ છે કે આપણે પણ આપણા મનને, મન જે છે ને એ પ્રેત છે, ભૂત છે, અને ભૂત કોકને વળગે તો આપણું મન તે ક્યાંક ને ક્યાંક વળગી જાય. કોકને કપડાને, મોબાઈલને, ગાડીને વળગે છે ને. તો હવે ત્યાંથી એને ખેંચીને આપણે ક્યાં લગાડવાનું? ભગવાન. એ જે ઉપર નીચે જવાનો થાંભલો છે ને એ જ આ માળા છે. મેરથી શરૂ કરો, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, મનને આમાં લગાડી દો, પછી આ મન કોઈ દી સંસારમાં જાય નહીં. આ જ્યારે કામ હોય ત્યારે પાછું એને નેટ લાવીને કામમાં લગાડો ને વળી પાછું રામમાં લગાવી દો. આ માળા જે છે ને એ સ્તંભ છે, એને અપડાઉન કરવાનું. ઘણી વાર પૂછે ભક્તો કે આ મેર જે છે ને પાર કેમ ન કરાય? એને પાર ન કરાય કેમ? એ આને આ મનને આમાં આપણે લગાવવાનું છે, એટલે આમ નામ હાલ્યું કરે ને તો એમાં લાગી જાય ભગવાનમાં. અને આનો એકવાર અભ્યાસ થઈ ગયો મનને, તમે ચાહશો ને છતાં પણ એ નહીં છૂટે. આ પ્રેક્ટિસ છે, આ અસલી ભજન છે જે ભાગવત કહે છે. કારણ કે અભ્યાસ થાય એટલે સહજ થાય, સરળ થાય ભજન. તમે જો નવી તમે જ્યારે ગાડી શીખ્યા હશો, 4 વ્હીલ અથવા 2 વ્હીલ, તો નવા જ્યારે શીખીને તમે ચલાવો કેટલું ધ્યાન રાખો છો? 4 વ્હીલ વાળાને ખાસ અહીંયા ક્લચ, બ્રેક, એક્સિલેટર, સ્ટેરિંગ, ગિયર કેટલું હોય, 5 જગ્યાએ ધ્યાન રાખવાનું, અઘરું. પણ જ્યારે તમે ગાડીને સહજ ચલાવતા થઈ જાવ ત્યારે આ બધું કંટ્રોલ કરતા હોય તોય પાછા ફોનમાં વાતય કરતા હોય, થઈ જાય છે ને. એમ ભજન પ્રારંભમાં અઘરું લાગે. શરૂ માળા કરો ને, એક માળા કરે ને ત્યાં કે ઓ હે પ્રભુજી કેટલી મોટી, તમારો મંત્ર કેવડો મોટો. હવે એક આખો મંત્ર એક પારા ઉપર એમ લાગે બહુ મોટું, અને એનો ઈ ભગત 2 વર્ષ જાય ને પછી 16 માળા કરતો હોય આરામથી, કોઈ ટેન્શન નથી. પણ જો ભજન કરતા કરતા એક સ્થિતિ એવી આવે કે એમાં ઉત્કંઠા જાગવી જોઈએ ભજનમાં. અને આ ઉત્કંઠાથી શું થાય? સુખદેવજી કહે છે, ખટવાંગો નામ રાજર્ષિ. પરીક્ષિત મહારાજને થોડો ભય હતો, 7 દીમાં મારું શું થાય? સુખદેવજી કહે છે, પરીક્ષિત 7 દિવસ બહુ મોટી વાત છે. તને તક્ષક કરડી ગયો હોત, ઝેર તને વ્યાપી ગયું હોત, અને તારા પ્રાણ છૂટવાની તૈયારી હોત ને, મુક્તિ તો તોય હું આપી દેત તને. આ હું મોટી વાત છે. આ ગંગાજળનું એક બિંદુ તારા મોઢામાં નાખી દો ને, મુક્તિ તો તારી તોય થઈ જાય. તારી પાસે 7 દિવસ, બહુ ટાઈમ છે આ 7 દિવસ. જેવો સૂર્યવંશમાં ખટવાંગ નામના રાજા થયા છે, અને યુદ્ધમાં દેવતાઓ એને લઈ ગયા સહાયતા માટે. આજે ખટવાંગ રાજા છે, જ્યારે દેવતાઓ યુદ્ધમાં વિજય થયા તો દેવતાઓએ કીધું વરદાન માગો, શું જોઈ છે? અરે બોલે મારે શું જોતું, મને ઈ બતાવો મારા મૃત્યુમાં ટાઈમ કેટલો વધ્યો. બોલે 2 ઘડી બાકી છે, 2 ઘડી પછી તમારું મૃત્યુ થવાનું છે. બોલે જલ્દી મને પૃથ્વી ઉપર ઉતારો, નહીં ગંગાજીના તટે ઉતારો. હવે અડધી ઘડી તો એમાં વહી ગઈ, ત્યાંથી ઉતરવામાં આવી, અને એ 1.5 ઘડી ખાલી એણે ભગવાનનું નામ કીર્તન કર્યું, અને તરત વૈકુંઠથી વિમાન આવ્યું, અને વિમાનમાં બેસીને મહારાજ ખટવાંગ જઈ રહ્યા છે ભગવાનના ધામ. 1.5 ઘડીમાં ખાલી. કેમ? તો એ ભગવાનના નામની ઉત્કંઠા એવી હતી કે 1.5 ઘડીનું કીર્તન પણ રાજા ખટવાંગને ભગવાનનું ધામ અપાવી દીધું છે. 1.5 ઘડી. હવે આપણે વિચાર કરીએ કે તો આપણે કેમ થતું નથી? આપણે 2 કલાક મંડાણા જેવી તોય મેળ નથી પડતો આમાં. ઉત્કંઠા નથી. આપણી કમી ક્યાં છે? ઉત્કંઠા નથી. જો સંખ્યાની નહીં, ઉત્કંઠાની પ્રધાનતા છે ભજનમાં. કોઈ વ્યક્તિ કે હું રોજ 16 માળા કરું છું, હાલો ઠીક છે 16 માળા કરો, પણ 16 માળા કર્યા પછી તમારી દશા શું છે?
16મી માળા પૂરી થાય ને છેલ્લા પારા ઉપર મંત્ર બોલાય ત્યારે એમ થાય, હાશ, માંડ પૂરી થઈ, જંગ જીતી ગયા આપણે. 16મી માળા પૂરી કરે ને, ઉત્કંઠાની તો વાત જવા દો, ભજનનો બધો નશો ચકનાચૂર થઈ જાય માળા પૂરી થાય ને ત્યાં. અને હકીકત હોવું શું જોઈએ? 16મી માળા પૂરી થાય ને ત્યારે થાય, ઓહો, પૂરી થઈ ગઈ. અરે આ તો હું આખો દિવસ જપ કરું તોય વાંધો નથી. અને ભક્ત કરે, જેની ઉત્કંઠા છે ને, રાત્રે જપ કરવા બેઠો હોય ને, હવારે ક્યાં પડે ની ખબર ન રહે. આને કહેવાય ઉત્કંઠા છે. સંખ્યાની પ્રધાનતા નથી. ઉત્કંઠા પૂર્વક એક કૃષ્ણ નામ જત પાપ હરે, જીવેર શક્તિ નહીં તત પાપ કરે. કવિરાજ ગોસ્વામી. ઉત્કંઠાથી લીધેલું એક નામ એટલા પાપ નષ્ટ કરી શકે, જીવનું સામર્થ્ય નથી એટલા પાપ કરી શકે. ઉત્કંઠાની આ મહિમા છે. એટલે રૂપ ગોસ્વામી પદ્યાવલીમાં કહે છે કે ભગવાનને પામવા હોય તો તત્ર લૌલ્યમ અપી મૂલ્ય. આનું મૂલ્ય, કિંમત શું છે? ઉત્કંઠા. ભજનમાં જે કાંઈ કરીએ આપણે, નામ જપ કરીએ, કથા સાંભળીએ, આ બધાથી ઉત્સાહ વધવો જોઈએ, ઉત્કંઠા વધવી જોઈએ. ઉત્કંઠા વગરનું ભજન શું કરવાનું છે? નિરાશા સિવાય બીજું કાંઈ. ઠીક છે, મોટા મોટી નરક નહીં જાઓ, ઉપરી લોકમાં જશું કે આ બધું ફળ પ્રાપ્ત થશે. જો સંખ્યા ઈ ઉત્તમ છે જે ઉત્કંઠા સુધી લઈ જાય. કોઈ એમ કે હું 32 માળા કરું, 64 કરું, 100 કરું છું, પણ ઉત્કંઠા નથી ને, તો ત્યાં સંખ્યાની મહત્તા નથી. પણ ઈ હરિદાસ ઠાકુર 3 લાખ નામ જપ કરતા, ઈ સંખ્યાની પ્રધાનતા છે ત્યાં. શું કામ? કારણ કે એમાં ઉત્કંઠા છે, ભગવાનને જોવાની, ભગવાનને પામવાની તીવ્રતા છે. એક બાળક જે માતા માટે ઉત્કંઠિત હોય છે એને પામવા માટે, એમ સાધક ભગવાનને પામવા માટે ઉત્કંઠિત થઈ જાય. તો સંખ્યા મહત્વપૂર્ણ છે. 32 માળા કરીને પછી કૃષ્ણનો વિરહ પ્રગટ થઈ જાય છે તો સંખ્યા ઉત્તમ છે. પણ 32 થાય તો એમ થાય કે હા, સાજનો કોટો પૂરો થયો. હાલો, આ કોટા પૂરવા વાળું ભજન જે છે ને, એ આપણા પ્રેમના કોટાને પૂરો નહીં કરી શકે. અને આ વાસ્તવિકતા છે. કોઈ મનથી સારું સમજે તોય ભલે, ન સમજે તોય રિયાલિટી તો આ જ છે ભાઈ. આમાં નકર ઘણાને દુઃખ લાગી જાય, બહુ માળા કરતા હોય કે અમે કરવી બધું ખોટું જ. તો સુખદેવજી કહે છે ભાઈ, મારી વાત નથી. તમે માળાઓ કરો છો પણ ઉત્કંઠા વધે એ જરૂરી છે. અને એના માટે શ્રવણ પણ જરૂરી છે. ભાગવત ઉત્કંઠા વધારે છે. આપણું તો બધું ઊંધું જ હાલે. આપણી તો સંખ્યા ઉત્કંઠાને સમાપ્ત કરે. પહેલી માળામાં તો ઉત્સાહ હોય કે આજ તો બાકી જપી નાખવાનું છે, આજ પામી જવાનું છે. એટલા ઉત્સાહથી, જેમ કેમ યુદ્ધ કરવા અર્જુન ઉત્સાહથી આવ્યા ને પછી કીધું મારે લડવું નથી, એમ 16મી માળાએ તો આપણે હથિયાર હેઠા મૂકી દઈએ. હવે બસ, બહુ ભજન થઈ ગયું આજનું, હવે કાલે વાત. હવે ક્યારેક બળમાં ઘણી વાર લોકો 64 માળા કરી નાખે. અમે ક્યારેક પેલા કાર્યક્રમ કરતા 64 માળા જપનો, તો એ 64 કરે ને પછી ગણતરી કરે, 16 આજની, 16 કાલની, 16 પરમદીની, પછી પહેલદીની હોળે 64 થઈ ગઈ. એટલે 3 દી પાછો આરામ કરે, 1 દી 64 કરે. તો આપણે એકવાર આવું, એટલે આપણી સંખ્યા આપણી ઉત્કંઠાનું સમાપન કરી નાખે છે. આ સમસ્યા છે. આજે જે જપ કર્યા છે આપણે, આજે ભગવાનનું નામ લીધું, તો કાલની આતુરતાથી રાહ હોવી જોઈએ કે ક્યારે મને સમય મળે, ક્યારે હું કામમાંથી નવરો થાવ અને ભગવાનનું નામ લઉં, ક્યારે હું કામથી નવરો થાવ અને ભગવાનની કથા સાંભળું, ક્યારે મને અવસર મળે હું ભગવાનની સેવા કરું. આ ભજનમાં આ ઉત્કંઠા જ્યારે આવવા માંડે ત્યારે અહીંયા જ બેઠા બેઠા ગોલોક વૃંદાવનની અનુભૂતિ થવા માંડે. ભાઈ, જ્યાં તમે બેઠા છો ને ત્યાં ગોલોક વૃંદાવન થાય. આ ઉત્કંઠા હોવી જોઈએ. અને માળાને જોઈને એમ થાય સારું કાલ ટાઈમ કાઢવો પડશે 2 કલાક, તો સમજો આપણે રિવર્સ ગેરમાં છીએ. આપણે આગળ જવાનું છે પણ આપણે રિવર્સ ગેરમાં છીએ. અને માળાને જોઈને લાલસા વધે, ક્યારે પકડું, આ કામમાંથી ક્યારે નિવૃત્ત થઈ જાવ, ક્યારે ભજન હાથમાં લાગે. આ ભાવ જરૂરી છે. આને કહે છે ઉત્કંઠા. અને આ ઉત્કંઠા જે છે એ મૃત્યુને મંગલકારી બનાવે છે. મૃત્યુનો ભય જે છે ને એ સમાપ્ત કરી દે. જુઓ, 1.5 ઘડીમાં એ ઉત્કંઠાના કારણે આ ખટવાંગ મહારાજને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ ગયું છે. અને એટલા માટે
ઉત્કંઠા, ઉત્સાહ, તીવ્રતા, એ લાલસા, આ જ મૂલ્ય છે ભગવાનને પામવાનું.